દિવાળી વેકેશનને લઈને પ્રવાસન ઉદ્યોગમાં હાલમાં ખાસી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે અમલમાં મૂકેલા જીએસટી રિફોર્મના કારણે હોટેલ અને ટૂર પેકેજના દરોમાં નોંધપાત્ર ઘટાડો થતા લોકો હવે વધુ આત્મવિશ્વાસ સાથે દિવાળી વેકેશનમાં પ્રવાસનું આયોજન કરી રહ્યા છે. દિવાળી અને પ્રવાસ ભરૂચવાસીઓ માટે બંને એકબીજાના પર્યાય સમાન બની ગયા છે. મોજ મજા અને ફરવાના શોખીન ભરૂચ શહેરના લોકો તહેવારોમાં પણ આરામ કરતાં વધુ પ્રવાસ અને મનોરંજનને મહત્ત્વ આપે છે. આ વર્ષે પણ દિવાળીના વેકેશનની શરૂઆત સાથે જ પ્રવાસન એજન્સીઓમાં ભારે બુકિંગની ધમાલ જોવા મળી રહી છે. પ્રવાસન ક્ષેત્રે કાર્યરત સ્થાનિક ટૂર સંચાલકોના જણાવ્યા મુજબ દિવાળી વેકેશન ટૂંકું હોવાને કારણે મોટાભાગના લોકો ડોમેસ્ટિક ડેસ્ટિનેશન તરીકે નજીકના સ્થળોને પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને જયપુર, ખાટુ શ્યામ અને શ્રીનાથજી અને પુષ્કર સહિતના રાજસ્થાન જેવા ધાર્મિક અને હિલ સ્ટેશન વિસ્તાર આ વર્ષે સૌથી વધુ માંગ ધરાવતા ડેસ્ટિનેશન બની ગયા છે. બીજી તરફ જે પ્રવાસીઓ લાંબા રૂટમાં પ્રવાસ પસંદ કરે છે તેઓ માટે ઠંડીની સિઝનને અનુરૂપ કેરળ, કન્યાકુમારી અને 7 જ્યોતિર્લિંગ યાત્રા જેવી ટૂરોમાં રસ દર્શાવી રહ્યા છે. ખાસ કરીને કેરળના બેકવોટર્સ અને હિલ સ્ટેશન વિસ્તાર તેમજ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ધાર્મિક સ્થળો માટે બુકિંગમાં ઉછાળો નોંધાયો છે. સ્થાનિક ટૂર ઓપરેટર જિજ્ઞેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જીએસટીમાં સુધારા કર્યા બાદ હોટલોના દરો ઘટાડ્યા છે. અગાઉ 28% સુધીના ટેક્સ લગાતા ઘણા લોકો ટૂર લેતા અટકતા હતા, પરંતુ હવે 12 થી 18% વચ્ચે જીએસટી લાગુ થતાં પ્રવાસન ઉદ્યોગોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે. ઘણા લોકો હવે ટૂર એજન્સી મારફતે અથવા પોતાની કાર અને ખાનગી વાહનમાં ટૂરનું આયોજન કરી રહ્યા છે. જોકે તાજેતરમાં નેપાળમાં થયેલા તોફાનો અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાઓને કારણે આ બંને આંતરરાષ્ટ્રીય તથા હાઈ એલર્ટ વિસ્તારોની ટૂર રદ કરવામાં આવી છે. તેમ છતાં ગુજરાત તથા પશ્ચિમ ભારતના અન્ય સુરક્ષિત અને ધાર્મિક સ્થળોમાં પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે. દિવાળીના આ આનંદમય સમયગાળામાં ભરૂચના લોકો માત્ર દીવડા અને મીઠાઈથી નહીં પરંતુ યાત્રા અને નવા અનુભવોથી પણ તહેવારોને યાદગાર બનાવી રહ્યા છે. ચાલુ વર્ષે જે દિવાળીના જે પ્રોગ્રામોની અંદર આ જીએસટી સરકારે જે ઓછું કરેલું છે તેની અંદર હોટલના ભાવોમાં પણ ઘટાડો થયો છે અને પ્રવાસીઓ વેકેશન નાનું હોવાને કારણે 3-4 દિવસની વધારે ટૂર પ્રિપેર કરે છે. ખાસ કરીને ખાટુ શ્યામ એ ધાર્મિક ટૂર છે. ખાટુ શ્યામ, જયપુર, શ્રીનાથજી, પુષ્કર અને 2 થી 3 દિવસની ટૂરની અંદર ઉજ્જૈન, ઓમકારેશ્વર એ રીતે પ્રિપેર કરે છે. અને તેનાથી વધારે જો કોઈની પાસે ટાઈમ હોય તો ગોવા, મહાબળેશ્વર ને લોનાવાલા. અને સિનિયર સિટીઝનો ગરમી ઓછી હોય એના કારણે સાઉથની અંદર કેરલા, કન્યાકુમારી 7 જ્યોતિર્લિંગની ટૂર પ્રિપેર કરે છે. અને જીએસટીના કારણે અમુક કુટુંબો કોમ્પ્રોમાઇઝ પણ કરે છે કે ભાઈ બેટા આપણે ટૂરમાં નથી જવું, આ વખતે જીએસટી ઘટી ગયું તો આપણે 4 વ્હીલર લઈએ અથવા 2 વ્હીલર લઈએ. જે સરકારે આ જીએસટી ઓછું કરેલું છે એ સારામાં સારું કદમ દેશ ને દુનિયાના માટે અને લોકોની, હિન્દુસ્તાની લોકોની જરૂરિયાત માટે જે ઉઠાવેલ છે તે બહુ આનંદની વાત છે. જીએસટીને કારણે લોકો વાહન લેતા ખચકાતા હતા, વધારે પડતો ખર્ચ એની અંદર થતો હતો એટલે લોકો ખચકાતા હતા. સાથે જીએસટીને કારણે વીમો બી ઘટેલો છે એટલે બજેટની અંદર લોકો એવું નક્કી કરે છે કે વીમો પણ ઘટેલો છે, આપણે ગાડી લાવીશું તો સ્પેર પાર્ટના અંદર બી જીએસટી ઓછું છે. તે કારણે હવે લોકો નાની ટૂર પસંદ કરીને વાહનોની ખરીદી અથવા અન્ય કોઈ ખરીદી પાછળ પડેલા છે. અત્યારે દિવાળી વેકેશનની અંદર 3-4 દિવસની ટૂરો વધારે લોકો પ્રિપેર કરે છે. કાશ્મીરનો જે હુમલો થયો છે ગયા વખતે પહેલગામનો, તેના લીધે ગઈ વખતે અમરનાથની ટૂર પણ એકદમ ડીમ ચાલેલી છે અને ચાલુ વર્ષે જે અત્યારે દિવાળી વેકેશન છે તેમાં પણ કાશ્મીરની ઇન્ક્વાયરી, આ ડર એટલો અંદર લોકોની અંદર છે કે કાશ્મીર માટે કોઈ પૂછવા પણ નથી આવતા. સાથે જે અમારી નેપાળની ટૂર હતી, જે રેગ્યુલર ટૂરો જે 20-22 દિવસની, પણ નેપાળની અંદર આ સરકાર ઉથલ પાથલને લીધે જે ધમાલ ને એવું બધું જે વાતાવરણ થયું છે તેના કારણે પણ લોકો નેપાળ જવાનું પ્રિપેર કરતા નથી. તેની જગ્યાએ 3-4 દિવસની ટૂરો ગોવા અથવા સાઉથ, લાંબા પૈસા હોય, વધારે હોય ને સમય હોય તો સાઉથ જવાનું પસંદ કરે છે. વધારે પડતું ખાટુ શ્યામ
ની ટૂરો 4-4 દિવસની છે તે વધારે પસંદ કરે છે.